ચાર લુગડા ભાણજી શેઠના, ચાર લુગડા લવજી શેઠના, ચાર લુગડા દયાળજી હુતારના, 5 લુગડા ભાણા લુવારના. હર હરપ ખાટલા નીચે મારા ફળિયામાં હરપ. આને ક્યાંક કરડ્યો તો નથી ને? આ તો સાપે ડંખ માર્યો લાગે છે. ઝેરીલ હોય કે ઝેર વગરનો, લાવ ચૂસી જ નાખું. બચાડી મરી જાય નહીં તરતો. ઓહો, દેખાવ તો ભાઈ બહેનો કરો છો ને બેન ના હાથે બચ્ચું બનતા લાજ નથી આવતી? અરે ભાઈ, જોયા જાણ્યા વિના ધમ પછાડા કરોમાં ધર્મ પત્ની. આ બચાડીને સાપ કરડ્યો હોય એમ લાગે છે. તે તમને કેમ ખબર પડી? અરે ભાઈ, મેં સાપને જાતા જોયો અને આના હાથ ઉપર લોહીના 2 ટસિયા જોયા ને તરત તમે બચ્ચો ભરવા બેઠા. અરે બચ્ચીઓ ભરવા નહીં, જોગ માયા, આ ઝેર ચૂસવા બેઠો છું. ઝેર ચૂસવા કે તમારું ઝેર એમાં ચડાવવા બેઠા છો? મારામાં ઝેર હોત ને તો તું પરિણાની પહેલી રાતે જ મરી ગઈ હોત. તે પરિણાની પહેલી રાતે ન મરી એટલે અત્યારે મારવા બેઠા છો? હવે મારવાને મરવાની વાત મેલ અને જીવવાને જીવાડવાની વાત કર. જીવા ને જીવાડવાની વાત કરવી હોય ને તો પેલીને ઘરમાંથી કાઢો. એનું સગું વાલું તો કોઈ આવ્યું નહીં ગોતવા, તો આપણે ગોતી કાઢીએ. અને ગોતણ કરતા ન જડે ને તો કોઈ નવું સગું વાલું કરી દો. પૂજ્ય ધર્મ પત્ની, આ તમારી ધમકીમાં રહેલો ધર્મ ને ભરમ મને ના સમજાણો. આને પરણાવી દો એટલે એના નવા સગાવાલા આપોઆપ થઈ જશે. અને તમારે મુરતિયા ગોતો, ન મળે ને તો કેવડાવી દો મારા કડે ધડે કાકાને. ઈ તમને જોઈશે એટલા મુરતિયા મોકલી આપશે. હું સમજા ને? હવે બોલો સિયોરામ. કહું છું બોલો સિયોરામ. સિયોરામ. આવો ભાઈ આવો. તમે ક્યાંથી આવો છો? અમને તમારા કડે ધડે કાકાએ મોકલા છે. હે, તમે મુરતિયા છો? હા. તમે એકલા જ? ના ના, બીજા 3 છે ને. એ ભાઈ આવો આવો. એ સાંભળો છો, આ મુરતિયા આવ્યા. મુરતિયા આવી ગયા? ઓહો, પણ હાવ આવા મરેલ કા લાગે? તમને કોણે મોકલા છે? એ તો મારા કડે ધડે કાકાએ. કડે ધડે કાકાએ? તે કાકા કડે ધડે અને મુરતિયા હાવ આવા મરેલ પૂછલેલ. એલા તારું નામ? લોટો. લોટો લોટો. હા, અને તમારું નામ? હાંડો. હાંડો. હા, અને તારું નામ? કળસિયો. કળસિયો. ઓહો, તઈ અને ડોહા તમે મુરતિયા છો? હા. ઓહો, તઈ તમારું નામ તો લોટકો જ છે. તમને કેમ ખબર પડી? તે ખબર પડી જ જાય ને. પેલાનું લોટો, બીજાનું હાંડો, ત્રીજાનું કળસિયો, પછી ચોથાનું લોટકો જ હોય ને. એલા તમે બધાય મુરતિયા છો કે પાણી ભરવાના વાસણ? એલા તારા કુટુંબમાં કોણ કોણ છે? બાપા છે, કાકા છે, ભાઈ છે. બા છે, કાકી છે, ભાભી છે? ના, અમારા કુટુંબમાં કોઈ બાઈ જીવતી જ નથી. પૈણીને આવીને મરી જાય. ઓહો, તો મારે તારા કુટુંબમાં એક વિધુરનો વધારો કરવો નથી. મારી બેન તારી એને પરિણામું અને ઈ તારા કુટુંબના રિવાજ પ્રમાણે મરી જાય તો ઉપરતું થા. એ હાલતું થા. કોણ જાણે કેવા નમૂના તારા કડે ધડે કાકાએ મોકલ્યા છે. હાલ બીજો તો પાછું. એલા ભાઈ, તે કળશિયા ભાઈ, તમારા કુટુંબમાં કોણ કોણ છે? મારે માં છે, ભાભી છે, કાકી છે. બાપા છે, કાકા છે, ભાઈ છે? ના, એ તો પૈણા પછી થોડું જીવીને મરી ગયા. ઓહો, એટલે તમારા કુટુંબમાં અખંડ સૌભાગ્યનો અભાવ છે એમ ને? તો મારી બેન તમારી એને પરણાવું અને તરત તમે મરી જાવ તમારા કુટુંબના રિવાજ પ્રમાણે, તો મારી બેનનું સૌભાગ્ય તો ખંડિત જ થાય ને. એના કરતા ઉપરતું થા. એ હાલતું થા. કોણ જાણે કઈ જાતના નમૂના કડે ધડે કાકાએ મોકલ્યા છે, એક ઉપર એક. ઓહો, હાંડા ભાઈ, આઘું રેને ભાઈ. હવે તમારા કુટુંબનો રિવાજ બોલો. અમારા આખા કુટુંબ ની અંદર જણ ને જણીઓ જીવે છે. બરાબર. ફક્ત છોકરું જન્મે એટલે એના મામો ને મામી બે મરી જાય. મામો ને મામી બે મરી જાય? કોણ મરી જાય? એનો મામો ને મામી. અમારું આખું કુટુંબ મોસાળ વગરનું છે. આ તો આપણા ઉપર આવ્યું.
આને મારી બેન પરણાવી એટલે ભાણેજનું મોઢું જોવાય જીવતા ન રહી. આ બાજુ ભાણેજનો જન્મ અને આ બાજુ મામી ને મામાનું મરણ. ના ભાઈ ના, તુંય ઉપડતું થા. મને કીધું કઈ શું આ તારી બાને કીધું? ઉપડતું થા, હાલતું થા. ઓહો, શું તારા કળે ધડે કાકાએ નમૂના મોકલા છે. હવે આ છેલ્લો નમૂનો બાકી છે. ડોહો છે પણ પૈણવાનો અભરખો જાતો નથી, મૂર્તિઓ થઈને આવ્યો છે. હાલ હવે લોટકા ભાઈ બોલો તમારા ઘરનો રિવાજ. અમારો ઘરનો રિવાજ સાદો અને સરળ છે. અમારે ધ્યાન પ્રેયર થાય એટલે અમારે તરત જ સાળો મરી જાય. કોણ મરી જાય? સાળો. હા, કોણ મરી જાય? સાળો. હા, પણ આ કઈક હળવું છે. જો તને મારું મરી જવું મંજૂર હોય તો મારી બેન આની હારે પરણાવી દઉં. તારે એક તાકરે બે પક્ષી પતી જાય. આ ઘરમાંથી મારી બેન જાય અને હું જગતમાંથી જાઉં. બેન ઘરમાંથી જાય ને એ પોસાય, પણ તમે જગતમાંથી જશો તો મારી જીવીને કરવું શું? તો પછી કાયદા મરેલ ને ઘરની બહાર. આલે ડોહા ઉપડતું થા. મારે જવાનું. હા, તમારે જવાનું, પણ મહાણમાં લગ્ન મંડપમાં નહીં, સમજ્યા ને? ઉપડતું થા. અને માર્ગમાં 4 કાંધિયાઈ ગોતી લેજો. રામ બોલો ભાઈ, રામ કરવા કામ લાગે. લ્યો, આ મુરતિયાના કુટુંબનો ઇતિહાસ પૂછીને ચારે ને કાઢ્યા, પણ આ ઇતિહાસ પૂછ્યો જ નહોતો. અરે ભાઈ, ઈ ચારેય મૂર્તિયાના શરીરની ભૂગોળ જ એવી હતી કે ઇતિહાસ પૂછવાનું મન જ થાય. તો આ બલાનું શું કરશો? અરે ભાઈ, ઈ બલા નથી, મારી બહેન છે અને સૌ સારાવાના થાશે. બોલ શિયોરામ. અરે સૌ સારાવાના થાશે. બોલ શિયોરામ. સિયોરામ. ઓહો, આ તો કટાણે મોઢે બોલી. ઓહો, વળી તારા કડે ધડે કાકાએ કોક મરેલ મૂર્તિયાને મોકલ્યા. ભાઈ, સાંભળ્યું છે કે નદીમાં તણાઈ ગયેલી મારી દીકરીને તમે બચાવી લીધી છે? આવ્યા. આ તો ઓલ્યા હગાવાલા ગોતતા ગોતતા આવ્યા. હા, હું ઈ દીકરીનો બાપ છું ઓહો. અને આ મારા જમાઈ છે. હા, એટલે તમારી દીકરી પરણાવેલી છે? હા. અરે હમણાં અહીં ગોટાળો થઈ જાય. હે? આ મારી બૈરી એને બીજી વાર પરણાવી દે. ઈ તો હારું થયું કે ઓલા મરેલ મૂર્તિયાઓના ઇતિહાસ ને ભૂગોળ બેય ભૂંડા ભૂખ નીકળ્યા. ભાઈ, મારી દીકરી પરણાવેલી છે ને હા. મૂગી બેરી છે. ઓહો, સાસુને ગમતી નહોતી તે એને નદીમાં ધક્કો મારી દીધો. રામ રામ રામ. એ તો હારું થયું કે આ મારા જમાઈને ખબર પડી ગઈ, એટલે અમે બંને જણા એને ગોતવા નીકળ્યા છીએ. ધન્યવાદ ધન્યવાદ ભાઈ જમાઈરાજ, ધન્યવાદ તમને. હો, હવે ઉભા રહ્યો, હું હમણાં બેન બેન બેન, હાલ તને કોક લેવા આવ્યું છે. અરે બેન, હાલ 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 હાલ. હા, ધીરે ધીરે હાલો. હાલ. જો કોણ આવ્યું છે? બાપુ, આપણે તો મળદું મળવાની આશા હતી, પણ ભાઈ તમે તો જીવતી સોંપી. તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ. અરે આભાર ને ઉપકાર તો ઉપર વાળાનો માનો. એણે આને બચાવી છે. જો કોણ આવ્યું છે. જો બેટા, જો દીકરી. મારી દીકરી. હવે તમને તમારી દીકરી મળી ગઈ ને? હા ભાઈ. તમે તમારે સુખેથી એને તમારે ઘેર લઈ જાઓ. હા, આવજો ભાઈ જમાઈરાજ, તમે આવજો. બેન તું આવજે, તારા ભાઈ નું જ ઘર છે હો. અને સાસુ પાણીમાં ફરીવાર ધક્કો ન મારે એનું ધ્યાન રાખજો. સૌ તારાવાના થઈ ગયા ને. લે, હવે આવા હરખના પ્રસંગે રણમાં અને તારી બેનપણી પદ્મા હવે રાજકુંવરી થવાની છે, એના ઉત્સવમાં જવાની તૈયારી કર. મેં તમને બહુ દુઃખ દીધું ને. હવે એક શબ્દ આગળ ન બોલતી હો, અને બોલવું જોઈએ તો બોલ શિયોરામ. અરે બોલ શિયોરામ. સિયોરામ. એમ રોતા રોતા નહીં, હસીને બોલ. બોલ શિયોરામ. સિયોરામ. આવતાર્યો. હવે તમે બોલો શિયોરામ.